મમ્મીજી, બાજુવાળા ઘરમાં આજે તો દિવાલ ચણાઈ ગઈ, બોલો. આજે રસોડું અલગ થઈ ગયું, બોલો મમ્મી. પહેલાના જમાનામાં સાસુઓના ઝઘડા નહોતા થતા, પહેલાના જમાનામાં દેરાણી જેઠાણીના વાદ નહોતા થતા, મોટા દેરાણી જેઠાણી મોઢા નહોતા મરડતા. વહુ ત્યારે તો વાસણોમાંય ઝઘડો થાય. એવું નથી, વાસણ ખખડતા નથી, પણ ત્યારે વાસણને અલગ નહોતા કરતા. એને અમે ઘસીને માંજીને ચમકાવી દેતા હતા પાછા. અરે મમ્મીજી, આજકાલ તો બધા એમ જ કહે છે અમારે પ્રાઇવસી જોવે, પ્રાઇવસી જોવે, બોલો. અરે પ્રાઇવસી એ તો શેરનો શબ્દ છે. અમારા જમાનામાં તો મર્યાદા અને ત્યાગ બે શબ્દો ચાલતા હતા. અરે એ જમાનામાં તો જેઠાણી દેરાણીના છોકરાને ધવડાવતી હતી અને દેરાણી જેઠાણીના છોકરાને ધવડાવી લેતી હતી. અને જુદી રસોઈ કરવી કે જુદા રસોડા કરવા એ તો ખાનદાનનું કલંક ગણાતું બેટા, ખાનદાનનું કલંક. પણ મમ્મીજી, આજકાલ તો નાની નાની વાતમાં મોટો ઝઘડો થઈ જાય છે અને કોઈ કોઈની વાત સમજવા માટે તૈયાર નથી. ત્યારે ઘરના વડીલ હતા ને એ વડલા સમાન હતા, એની છાયામાં બધા સુરક્ષિત હતા. અરે આજકાલ તો ખુદને પોતાને જ તે ઝાડવા બનવા છે. જુદા જુદા ઝાડવા હોય, નાના નાના, ને આંધી તુફાન આવે એટલે પોતે મૂળમાંથી ઉખડી જાય, બોલો. અમે લોકોએ તો સાસુ ખીજાતા કે સાસુ ગાળ દેતા ને તો સાસુને અમે ગાળને ઘીની નાળ સમજતા. અને તમે લોકો શું સમજો છો? સામા જવાબ આપવા માંડો છો. અમે કોઈ દિવસ સામો જવાબ નથી આપ્યો. અને દિયર નણંદ અને બધાને અમે પોતાના માનતા. અને તમે શું માનો છો? સંબંધી માનો છો ખાલી. જો બેટા, અમે મારું મારું નહીં, અમે અમારું શીખ્યા હતા. અમારું છે બધું. અને જે દિવસે બધું અમારું થઈ જશે ને તે દિવસે કોઈની તાકાત નથી કે તમારા ઘરમાં દિવાલ ચણાવી શકે. તો શું મમ્મીજી, ત્યારે તમને મન ન થતું કે તમારો પોતાનો અલગ ઓરડો હોય, તમારી મરજી ચાલે? મરજી તો ત્યારે ચાલતી હતી જ્યારે અમે બધા એક સાથે બેસીએ અને હસીએ. કોઈ દિવસ એકલા બેસીને ઓરડામાં રોવા કરતા સારું છે કે બધાની સાથે બેસીને હસીએ. અને ત્યારે છે ને ઘરમાં કોઈ એક જણ બીમાર પડે ને તો એની વાંહે 10 જણા સેવા કરવા વાળા હતા. અને આજે એકલા રહેતા હોય તો પોતે જ ઉઠીને પાણી પીવું પડે છે. કોઈ સેવા કરવા વાળું? આ જ ફરક છે સાથે રહેવામાં અને એકલા સડવામાં. મમ્મીજી, આજે ખબર પડી કે ઈ દિવાલ ઘરની વચ્ચે નહીં પણ દિલમાં પડી ગઈ છે, દિલમાં ચણાઈ ગઈ છે. જાવો, તું છે ને કાંદા લે અને બાજુવાળા માસીને આપ્યા. એને ઘરે ભલે દિવાલ ચણાઈ ગઈ હોય પણ આપણે છે ને સંબંધ નથી તોડવાનો, સમજી? અને હા મિત્રો, કમેન્ટમાં જરૂર જણાવજો કે અલગ રહેવાથી પ્રેમ વધે છે કે સંબંધોમાં તિરાડ પડે છે? અલગ રહેવાથી શું ફાયદો છે કે નુકસાન છે? કમેન્ટમાં જરૂર જણાવશો. મહાદેવ હાર. સંબંધ તૂટતા બચાવો, ઘરને બચાવો, ઘરને એક રાખો, ઘરને નેક રાખો. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને કમેન્ટ પણ કરજો. ધન્યવાદ.